નમો હરિઘંટાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો જયાણં નમો લોલસવસાહુણાં એસો પંચનમોકારો સર્વપાવપણાસનો મંગલાણં સંવેશે પરમં હવૈ મંગલમ અજ્ઞાનતિમિરંધનાય જ્ઞાનાંજનશલાકયા નેત્રયોન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ મુખાદેવ્યાકુક્ષિરત્નં શબ્દજિતભરયાત્મજં રાજછંદયહં વन्दે તત્વલોચનદાયકં પ્રભુ તત્વલોચનદાયકં. આત્મસિદ્ધિ. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિ અને આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનો, એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 82 ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે. ગાથા 79, 80 અને 81 આ 3 ગાથામાં શિષ્યે શંકા કરી કે એ ભોગતા નથી, જીવ ભોગતા નથી એવી શંકા કરી, અને એના સમાધાન રૂપે ગાથા 82 થી શરૂ કરી અને આપણે સમાધાન સમજી રહ્યા છીએ. 82ની ગાથામાં એ વાત કરી કે ભાવ કર્મ નિજ કલ્પના માટે ચેતનરૂપ જીવ બીજની સ્થૂળના ગ્રહણ કરે ચડતું. હવે આજે તેના પછીથી ભોક્તાપણું સમજાવતા ગાથા 83 કહે છે. તો આપણે 2 ગાથા આજે સાથે લઈશું, ગાથા 83 અને ગાથા 84. એ 2 ગાથા આપણે આજે સાથે લઈએ છીએ. તો 83ની ગાથા એ છે કે ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય, એમ શુભાશુભ કર્મનું ભોગતાપણું જણાય. અને 84ની ગાથામાં કહે છે કે એક રાક અને એક નૃપ એ આદિ જે ભેદ, કારણ વિના ન કાર્ય તે જ શુભાશુભ વેદ. પહેલા આ ગાથાનો અર્થ વચનામૃતમાંથી આપણે સમજીએ. 83મી ગાથાના અર્થમાં કહે છે કે ઝેર અને અમૃત પોતે જાણતા નથી કે અમારે આ જીવને ફળ આપવું છે. જળ છે ને, ઝેર અને અમૃત એ પોતે જાણતા નથી કે અમારે આ જીવને ફળ આપવું છે, આવું ફળ આપવું છે. એ તો કઈ જાણતા નથી. તો પણ જે જીવ ખાય છે તેને તે ફળ થાય છે. આ ઉદાહરણ આપ્યું, આ દ્રષ્ટાંત આપ્યું. હવે દ્રષ્ટાંત ઉપરથી સમજાવે છે કે એવી રીતે શુભાશુભ કર્મ આ જીવને આ ફળ આપવું છે એમ જાણતા નથી. જે કર્મ છે તો કર્મ જેવા કરાયા હોય એવા ભોગવવા પડે એમ આપણે સાદી ભાષામાં સમજીએ છીએ, કહીએ છીએ. તો અહીંયા કહે છે કે એ શુભાશુભ કર્મ જે બંધ પડ્યા છે એ કર્મ ઉદયમાં આવે છે, તો આ જીવને આ ફળ આપવું છે એમ એ કર્મ જાણતા નથી.
તો પણ ગ્રહણ કરનાર જીવ ઝેર અમૃતના પરિણામની માફક ફળ પામે છે. દ્રષ્ટાંત બહુ સરસ આપ્યું છે. દ્રષ્ટાંતમાં એમ કહેવું છે કે ઝેર અને અમૃત એ પોતે જાણતા નથી કે અમારે એને આવું ફળ આપવું છે, જીવને આવું ફળ આપવું છે, એ જાણતા નથી. તો પણ જે એક જીવ એ ખાય છે એને ઝેરને કારણે ઝેરનું ફળ ને અમૃતને કારણે અમૃતનું ફળ પ્રાપ્ત થાય છે. આ તો દ્રષ્ટાંત કહ્યું, આ ઉદાહરણ આપ્યું. એ દ્રષ્ટાંત ઉપરથી હવે અહીંયા સમજાવે છે કે જેમ ઝેર અને અમૃત પોતે જાણતા નથી એવી રીતે આ શુભાશુભ કર્મ, એ કર્મ પણ જાણતા નથી કે આ જીવને આ ફળ આપવું છે, એમ કઈ જાણતા નથી. તો પછી ફળ કેવી રીતે આવે છે? તો કે છે કે છતાં પણ એને ગ્રહણ કરનાર, જેમ પેલા ઝેરને ગ્રહણ કરનાર ને એવું ફળ મળે છે, અમૃતને ગ્રહણ કરનારને એવું ફળ પ્રાપ્ત થાય છે. એટલે એ ગ્રહણ કરનાર જીવ છે એ આ કર્મના ઉદય આવ્યા છે એનું લક્ષ્ય કરીને એમાં જોડાઈ જાય છે અને એને ગ્રહણ કરે છે. એટલે કે એવા ભાવે થાય છે, અને એ જે ભાવે થાય છે, જે ભાવે થાય છે એ જ એનું ભોગતાપણું છે. એ એનું ભોગતાપણું છે. વિશેષ વિસ્તાર પણ કર્યો છે અહીંયા કે ઝેર અને અમૃત પોતે એમ સમજતા નથી કે અમને ખાનારને મૃત્યુ અથવા તો દીર્ઘ આયુષ્યતા થાય છે. ઝેર ખાનારને મૃત્યુ અને અમૃત ખાનારને દીર્ઘ આયુષ્યતા થાય છે. પણ સ્વભાવે તેને ગ્રહણ કરનાર પ્રત્યે જેમ તેનું પરિણમન થાય છે. એટલે કે એ જે સ્વભાવ છે એ તો ઝેરનો ઝેર પ્રમાણે છે, અમૃતનો અમૃત પ્રમાણે છે, પણ એને ગ્રહણ કરનાર પ્રત્યે આ કઈ કોઈ જુદી રીતે પરિણમે છે એમ નથી. ઝેરનો સ્વભાવ છે તો ઝેરપણે પરિણમે છે, અમૃતનો સ્વભાવ છે તો એ અમૃતપણે પરિણમે છે. એટલે ગ્રહણ કરનાર પ્રત્યે એમનું જે પરિણમન થાય છે તેમ આ દ્રષ્ટાંત ઉપરથી એ છે કે તેમ જીવમાં શુભાશુભ કર્મ પણ પરિણમે છે. જીવમાં શુભાશુભ કર્મ પણ પરિણમે છે અને ફળ સન્મુખ થાય છે. એમ જીવને કર્મનું ભોગતાપણું સમજાય છે. એમ જીવને કર્મનું ભોગતાપણું સમજાય છે. ખરેખર તો કાંઈ ભોગતાપણું છે નહીં. એટલા માટે અહીંયા એમ કહ્યું કે જીવને આવું ભોગતાપણું સમજાય છે. વાસ્તવમાં નિશ્ચયથી તો જીવ ભોગતા નથી. પોતે પોતાના સ્વભાવ ભાવે રહે છે. એ જે સ્વભાવ ભાવે થવું રહેવું એ જ એનું કરતાપણું ભોગતાપણું છે. એમાંથી આવતા આનંદને અનુભવે. બાકી એ કાંઈ એને પરનું કરતાપણું નથી અને પરનું ભોગતાપણું પણ નથી. એટલે અહીંયા એમ કે છે કે એ રીતે જીવનું ભોગતાપણું સમજાય છે. એટલે વાસ્તવમાં ભોગતાપણું એને છે નહીં. કર્મ એ કઈ અમુક રીતે એને ફળ આપે છે એમ નથી. કેમ કે શિષ્યે શંકા કરી હતી, 79મી ગાથામાં શિષ્યે શંકા કરી હતી કે આ કર્મ તો જાણતા નથી તો પછી ફળ કેવી રીતે આપે. તો અહીંયા એ વાત સમજાવી કે એ ફળ આપતા નથી, પણ એ એના સ્વભાવ પ્રમાણે પરિણમે છે. કર્મ છે એ ખરેખર કઈ ફળ આપે છે નહીં, ફળ આપે એમ નથી, પણ એ એના સ્વભાવ પ્રમાણે પરિણમે છે. અને એવા એ સ્વભાવ પ્રમાણે પરિણમે છે તો એની સાથે જે જોડાનારો જીવ છે એ એવા ભાવે થતા એને એમ ભોગતાપણું થાય છે. અને આવું ભોગતાપણું છે એ ખરેખર વાસ્તવમાં નિશ્ચયથી તો કાંઈ ભોગતાપણું છે જ નહીં. એટલે અહીંયા એમ કહ્યું કે એવું કર્મનું ભોગતાપણું જીવને સમજાય છે. જીવને આ પ્રકારનું કર્મનું ભોગતાપણું હોય છે એમ સમજાય છે. દરેક શબ્દ મહત્વનો છે પ્રભુ. હવે 84મી ગાથામાં અહીંયા કહે છે કે એક રાંક ને એક નૃપ. એક રાંક છે અને એક રાજા છે. એ આદિ શબ્દથી નીચપણું, ઊંચપણું, કુરૂપપણું, સુરૂપપણું એમ ઘણું વિચિત્રપણું છે. એ પ્રમાણે બધું સમજી લેવાનું. રાજા છે, રંક છે, ભિખારી છે કે શેઠ છે કે ગુમાસ્તો છે, જે છે તે, અને એ સિવાય જે શરીરને વિશે જે કાંઈ પ્રાપ્ત છે તે,
કે છે કે એવું ઊંચપણું, નીચપણું, પુરૂપપણું, સ્વરૂપપણું એમ ઘણું બધું વિચિત્રપણું છે. જીવને ઘણું વિચિત્રપણું છે. અને એવો જે ભેદ રહે છે તે સર્વને સમાનતા નથી, બધાને જુદું જુદું છે, સમાનતા નથી, આવો ભેદ છે. તે જ શુભાશુભ કર્મનું ભોગતાપણું છે એમ સિદ્ધ કરે છે. કેમ કે કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી. કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી. એટલે એને જયારે આવું થયું છે, રંકપણું આવ્યું છે કે રાજાપણું આવ્યું છે, તો એનું કારણ છે. અને કારણ શું છે કે એના કર્મ છે. એટલે હવે એ કર્મ ના ઉદય આવ્યા છે તો એવું એનું ભોગતાપણું હોય છે. એમ એનું ફળ છે. તે શુભાશુભ કર્મનું ફળ ન થતું હોય, તે શુભાશુભ કર્મનું ફળ ન થતું હોય તો એક રાખ અને એક રાજા એ આદિ જે ભેદ છે તે ન થવા જોઈએ. કેમ કે જીવપણું સમાન છે તથા મનુષ્યપણું સમાન છે. તે સર્વને સુખ અથવા દુઃખ પણ સમાન જોઈએ. જેને બદલે આવું વિચિત્રપણું જણાય છે તે જ શુભાશુભ કર્મથી ઉત્પન્ન થયેલો ભેદ છે. સમાનપણું નથી ને. એનો અર્થ જ એ થયો કે આ શુભાશુભ કર્મને કારણે ઉત્પન્ન થયેલો ભેદ છે. કેમ કે કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી. એમ શુભ અને અશુભ કર્મ ભોગવાય છે. આનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો આ પુસ્તકમાં પાના નંબર 292 અહીંયા કહે છે કે હવે ભોગતાપણું જણાવતા કહે છે, ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય પણ થાય, એમ શુભાશુભ કર્મનું ભોગતાપણું જણાય. આ 83મી ગાથા છે. એનો અર્થ અહીંયા ગુરુદેવે કર્યો છે. કે છે કે સાદો અને સહેલો આ દાખલો જગતને ઝટ પકડાઈ જાય, સમજાઈ જાય એવો અહીંયા આપ્યો છે. કે છે કે ઝેર અને અમૃત, અફીણ અને મેવા મીઠાઈ એ તો જળ પદાર્થ છે. એ જળ પદાર્થો જ્ઞાન કરતા નથી, એટલે એ કઈ જાણતા નથી કે એ કઈ સમજતા પણ નથી કે અમે ખાનારને મૃત્યુ આપીએ છીએ કે દીર્ઘાયુ આપીએ છીએ કે મીઠાશ આપીએ છીએ, કે એ કઈ જાણતા નથી, એ સમજતા નથી. એ તો અચેતન જળ છે. પણ એ અચેતન જળ હોય તો પણ એ કંઈક છે ને, એ દ્રવ્ય છે ને, તો એને ગુણ પણ છે ને. તો ગુણ છે તો એનો સ્વભાવ પણ છે ને, એનો કોઈક સ્વભાવ તો છે ને. એટલે એનો એવો જે સ્વભાવ છે તે છે. અફીણનો એનો જે સ્વભાવ છે તે છે, અમૃતનો એનો સ્વભાવ છે, ઝેરનો એનો સ્વભાવ છે. એટલે એનો સ્વભાવ છે, એમાં રહેલા ગુણ પ્રમાણે એનો એવો જે સ્વભાવ છે તે છે. હવે એનો જે સ્વભાવ છે તો એ સ્વભાવે પરિણમે છે. હવે એને જે ગ્રહણ કરનાર છે તેને એ ફળ પ્રાપ્ત થાય છે. પેલા આપે છે એમ નહીં, પણ આ જે છે એનો જે સ્વભાવ છે, જે અફીણ કે મેવા મીઠાઈ એ એનો સ્વભાવ છે ને એવા સ્વભાવે પરિણમે છે. તો એને ગ્રહણ કરનારને તેનું ફળ પ્રાપ્ત થાય છે. આ તો દ્રષ્ટાંત કહ્યું. અને એના ઉપરથી હવે એ કહે છે કે તેવી રીતે જીવમાં શુભ અશુભ કર્મ પણ એની મેળે પરિણમીને ફળ સન્મુખ થઈ જાય છે. એ શુભ અને અશુભ કર્મ છે એ પણ ઉદય આવે છે એટલે એ પરિણમે છે અને એ ફળ સન્મુખ થઈ જાય છે, ફળરૂપ થઈ જાય છે. પણ તે વખતે જીવ માને છે કે મેં સ્વાદ લીધું. ખરેખર તો એ કર્મ એને કઈ આપે છે કે એમ નથી. એ તો એનો સ્વભાવ છે. જેવી કર્મની પ્રકૃતિ છે એ પ્રમાણે એનું પરિણમન એ એનો સ્વભાવ. અને જીવ એની સાથે જોડાય છે એટલે એ એમ માને છે કે મને એનો સ્વાદ આવ્યો. જીભ તો રૂપી જળ છે.
ચેતન અરૂપી છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ તે પૂતગલના ગુણ છે. પૂતગલનો મીઠો સ્વાદ જાણતા ચેતન ભગવાન સ્વાદરૂપ થઈ જતો નથી. એ સ્વાદરૂપ ભગવાન આત્મા થઈ જતો નથી, પણ એને માન્યતામાં એમ છે કે એ રૂપે થયો. કડવાશ ઝેર ખાતા ઝેરમય થઈ જતો નથી, છતાં અજ્ઞાની માને છે કે મેં ખાધું, મેં ભોગવ્યું. એને પોતાના જ્ઞાનમાં સુખ દુઃખ ભોગવવાની માન્યતા કરે છે, એમ કલ્પે છે. એમ જીવ ખરેખર પરને ભોગવે છે એમ તો છે જ નહીં, પણ છતાં એ એને ભોગવે છે એમ નિમિત્તની ઉપચારની ભાષામાં કહેવાય છે. અહીંયા 293 પાના ઉપર ગુરુદેવ એ વાતને વધારે સમજાવે છે. કે છે બીજા પેરેગ્રાફમાં કે જીવ પોતે અરૂપી જ્ઞાન માત્ર છે, જ્ઞાનનો જ તે કરતા છે. પરને કરતો નથી કે પરને ભોગવતો નથી. પોતાનો એવો સ્વભાવ છે, જ્ઞાન સ્વભાવ છે, એટલે વાસ્તવમાં તો એ પરને કરતો પણ નથી ને પરને ભોગવતો પણ નથી. ઝેરનો કોળિયો કે અફીણનો કટકો અથવા મીઠા લાડુનો કટકો જ્યારે મોઢામાં મૂક્યો ત્યારે જીવે જાણ્યું, પેટમાં ગયો તે જાણ્યું, અને વિષ્ટા થઈ તે પણ જાણ્યું. તો જાણે જ છે. રાગી જીવ તેમાં ભોગતાપણું માને છે કે મેં સ્વાદ લીધો, મેં મીઠાઈનો સ્વાદ લીધો, મેં અમૃત જેવો આહાર ખાધો, એમ એ ઊંધી માન્યતા કરે છે. પણ આત્મા શું કરે છે? આત્મા તો માત્ર એનું જ્ઞાન કરે છે. જીવ તો માત્ર જ્ઞાન સ્વભાવી છે તો જ્ઞાન કરે છે. અજ્ઞાની એવી ઊંધી માન્યતા કરે છે, અને એવી ઊંધી માન્યતા કરી અને એ જે ભાવે થાય છે એવા ભાવને ભોગવે છે. મીઠાઈ ખાધી તો મીઠાઈનો સ્વાદ આવ્યો એવું જ્ઞાન થયું, આત્માને કોઈ જ્ઞાન થયું, એટલે એ એમ માને છે કે હું મીઠાઈને ભોગવું છું. વાસ્તવમાં એ તો જ્ઞાન કરે છે, બીજું કાંઈ કરતો નથી. અજ્ઞાની છે એને અનેક પ્રકારે એવી માન્યતા છે, એટલે પરનું ભોગવવા પણ એને લાગે છે કે હું પરને ભોગવું છું. મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાનીને એમ ઊંધી માન્યતા છે. પણ ખરેખર તો જ્ઞાની કે અજ્ઞાની કોઈ પરને ભોગવતો નથી, પરને ભોગવી શકે નહીં. ભગવાન આત્મા એ પરરૂપ થતો નથી, પરમાં પહોંચતો નથી, પરમાં વ્યાપતો નથી, એટલે પરને એ ભોગવે નહીં. એ માન્યતા કરે છે. માન્યતામાં શું ભોગવે છે? પોતાના રાગ દ્વેષને ભોગવે છે, બીજું શું ભોગવે? મીઠાઈ છે તો મીઠાઈ પ્રત્યે રાગ છે તો એવા મીઠાઈ પ્રત્યેના રાગને ભોગવે છે. અને કડવો લીમડો છે તો એના પ્રત્યે એ દ્વેષ છે તો એવા દ્વેષને ભોગવે છે. કડવો લીમડો પીવડાવી દે કોઈ તો મોડું બગડી જાય છે, એ કોને ભોગવે છે? પદાર્થને તો એ ભોગવતો નથી, કેમ કે પદાર્થને તો જીવ સ્પર્શતોય નથી. તો એના લક્ષ્ય થતા એના જે ભાવ છે ને એ ભાવને એ ભોગવે છે. કર્મના ઉદયો છે તો કર્મના ઉદય અને સંયોગો એ બધું જેમ છે તેમ થાય છે. એ કઈ ફળ આપે છે એમ કહેવાય નહીં, પણ આ પોતાના સ્વભાવથી ચ્યુત થઈને, પોતાના શુદ્ધ જ્ઞાન માત્ર સ્વભાવથી ચ્યુત થઈ અને પેલાનું લક્ષ્ય કરે છે, એવા ઉદયોનું સંયોગોનું લક્ષ્ય કરે છે અને એમાં એ રાચી રહે છે. રાગ ભાવે દ્વેષ ભાવે એ રાચી રહે છે તો એ એને ભોગવે છે. પોતાના ભાવને ભોગવે છે, એમ રાચી રહેતા એ ભાવને ભોગવે છે, પોતાના એ મિથ્યા ભાવને ભોગવે છે. વાસ્તવમાં તો એ કાંઈ પદાર્થોને તો ભોગવતો નથી, પણ અજ્ઞાની પર વસ્તુના રાગમાં અટકીને રાગ દ્વેષ રૂપ થઈને જાણે છે. ખરેખર તો જાણે છે, ભોગવી તો શું શકે? અરાગી જ્ઞાતા દ્રષ્ટિવંત જ્ઞાની
અન્ય સર્વ પદાર્થને પોતાથી જુદા જ જાણે છે. જ્ઞાનીની વાત તો આવી છે કે આ બીજું બધું મારાથી જુદું છે, હું પરને ભોગવી શકતો જ નથી. સાકરનો કટકો કે અફીણનો કટકો કઈ આત્મામાં પેસી જતા નથી. પૂર્વે ભૂલનું નિમિત્ત પામીને જે પુણ્ય પાપના રજકણો 8 કર્મપણે રહ્યા છે, એટલે કે કર્મબંધ કર્યા છે ને, તો એ કર્મબંધ થયા છે, તો તેના ઉદય વખતે જીવ રાગ દ્વેષ રૂપ પોતાને માને છે એમ થાય છે અને હર્ષ શોક વેદે છે, તે તેનું ભોગવવું છે. એના પછીના પેરેગ્રાફમાં 6ઠ્ઠી લીટીમાં અહીંયા કહે છે કે અજ્ઞાની તેમાં પ્રેમ કે ગ્લાનિ કરે છે, ગુસ્સા કરે, આ નાકનું પેરું ચડી જાય, ન ગમે એવો થાય, અથવા તો એને ગમે તો પછી આસક્તિ પણ થાય, અને આસક્તિ થાય તો પછી એને રાખવાનું મન થાય, તો પછી પરિગ્રહ પણ થાય, અને એમાં એ રાખ્યું હોય એને જો પછી કોઈ લઈ ગયું કે કંઈક એમાં ઘટ પડી તો પાછો એ આર્ત ધ્યાન પણ કરે. એ બધા પરના લક્ષ્ય થતા એના જે ભાવ છે એ ભાવને ભોગવવા વાળો છે, બીજું કાંઈ કરતો નથી. એક વસ્તુ એને ગમી, કોમ્પ્યુટર ગમ્યું, હવે કોમ્પ્યુટરમાં રાગ થયો, એ રાગ થયો તો જે ભાવ થાય છે એ રાગના ભાવને એ ભોગવે છે. અને એ કોમ્પ્યુટરમાં જો કાંઈક નુકસાન આવ્યું તો એમાં એને આર્ત ધ્યાન થઈ જાય છે, કે મારું કોમ્પ્યુટર બગડી ગયું. તો એ આર્ત ધ્યાન કરી અને દુઃખને ભોગવે છે. વસ્તુને ભોગવતો નથી, વસ્તુ તરફનો જે એનો અભિગમ છે ને, એ અભિગમ સાથે રહેલો એનો જે ભાવ, રાગ દ્વેષનો જે ભાવ છે ને, એને એ ભોગવે છે. ખરેખર તો એમ છે. એટલે અજ્ઞાની એ પર પદાર્થોમાં પ્રીતિ કરે કે જ્ઞાની કરે, એમાં પ્રેમ કે જ્ઞાની કરે, પણ વાસ્તવમાં એ પદાર્થો એને કંઈક કરાવે છે એમ નથી, કંઈક એને પ્રેરણા આપે છે એમ નથી, એ કંઈ ફળ આપે છે એમ નથી. પદાર્થો પોતાના કારણે જેમ પરિણમે છે તેમ પરિણમે છે. એટલે આવો જે વસ્તુનો ધર્મ છે એને જ્યાં સુધી એ જાણતો નથી ત્યાં સુધી એ પર વસ્તુને પોતાને હિતકારી અથવા અહિતકારી, અથવા તો પર વસ્તુને પોતાને અનુકૂળ અથવા તો પ્રતિકૂળ, અથવા તો પર વસ્તુ પોતાને આનંદદાયી અથવા તો દુઃખદાયી, અથવા તો પર વસ્તુ પોતાને સગવડરૂપ અથવા તો અગવડરૂપ છે એમ માને છે, અને રાગ દ્વેષ પણ થાય છે. મેં મનોજ્ઞ ઇષ્ટ પદાર્થને ભોગવ્યો, અથવા મેં કડવા પદાર્થનો સ્વાદ ભોગવ્યો એમ માને છે. પણ આ સ્વાદ ચેતનમાં થાય છે કે જળમાં? આ સ્વાદ કોનો છે? આ સ્વાદ ચેતનમાં થાય છે કે જળમાં? જળની અવસ્થામાં થાય છે, છતાં જીવ તેમાં રાગી દ્વેષી થાય છે. જીવની અવસ્થામાં ક્યાં કડવાશ થાય છે? જીવની અવસ્થામાં ક્યાં મીઠાશ થાય છે? જીવની અવસ્થામાં કાંઈ થતું નથી. જીવ તો માત્ર એને જાણે છે. તો એ જાણવા પણ રહેતો હતો તો કાંઈ વાંધો હતો નહીં, પણ જાણતા જાણતા પાછો એ એમાં રુચિ કરે છે અથવા અરુચિ કરે છે. રુચિ કરે છે, પ્રેમ કરે છે, રાગ કરે છે, અથવા તો એના પ્રત્યે ગ્લાનિ કરે છે, અને એવો ભાવ થઈ જાય છે. ખરેખર તો એ બધું જ્ઞેય છે, જે જ્ઞાન થાય છે, જેનું પણ એને જ્ઞાન થાય છે, તો એ બધું ખરેખર તો જ્ઞેય છે. એ એનાથી જુદું છે, પોતે ભગવાન આત્મા એનાથી જુદો છે. આ વાત એને સમજવાની જરૂર છે. એટલે ભોગતાપણું કઈ રીતે છે એ અહીંયા સમજાવ્યું છે. 80ની ગાથાની અંદર ભોગતાપણું છે અને કઈ રીતે ભોગતાપણું છે એ અહીંયા દર્શાવ્યું છે. ભોગતાપણું નથી એમ નથી કહ્યું, કાઢી નથી નાખ્યું, પણ કઈ રીતે છે એ સમજાવ્યું કે ભોગતાપણું તો એને મિથ્યા ભાવે ભોગતાપણું છે. પરનું ભોગતાપણું તો એ પોતે પોતાના ભાવને ભોગવે છે, એમાં એને પરનું ભોગતાપણું એ તો એનો મિથ્યા ભાવ છે, એ તો મિથ્યાત્વ છે. ખરેખર જળની અવસ્થા અને જીવ ભોગવી શકતો નથી. બહુ સરસ રીતે ભોગતાપણું અહીંયા સમજાવ્યું છે.
સરસ વાત અહીંયા આગળ પણ લીધી છે. કહે છે કે જેમ બીજ સ્વયં યોગ્ય ભૂમિનું નિમિત્ત પામીને ઉગે છે, બીજ નાખીએ ને જમીનમાં પછી ઉગે, વૃક્ષ થાય કે છોડ થાય છે, કહે છે કે જેમ બીજ સ્વયં યોગ્ય ભૂમિનું નિમિત્ત પામીને ઉગે છે પછી પાકે છે, તેમ કર્મની સ્થિતિ પૂરી થયે શુભાશુભ કર્મ યથાકાળે ફાટે છે. યથાકાળે ફાટે તે તેનો સ્વભાવ છે, છૂટા પડી જાય. જેમ ચોમાસામાં શાકભાજી, ભીંડો વગેરે ઉગે છે તે 1.5 માસમાં ફળે છે, એનો એટલો સમય છે. બધાનો એવો જુદો જુદો સમય છે. જેમ રાયણના બીજમાંથી ફળ 10-15 વર્ષે ફળે છે, જેમ આંબો વાવીએ તો એનામાંથી ફળ આવતા 5 વર્ષ લાગે છે. એ એનો સ્વભાવ છે. એ ફળે છે, પાકે છે, ફળે છે, યથાકાળે ફાટે છે, એમ શબ્દ મૂક્યા ગુરુદેવે. પણ એ એનો સ્વભાવ છે. આ ઉદાહરણ આપ્યું છે. આ બધું ઉદાહરણ દ્વારા આપણને વધારે સ્પષ્ટ કરવા માટે આવા ઉદાહરણો આપે છે. તો કહે છે કે તેમ જીવ પૂર્વ કર્મના શુભાશુભ ઉદયમાં રાગપૂર્વક જોડાઈને અટકે છે. આ બધું તો થાય છે, કર્મનું જે થાય છે તે થાય છે, તો એમાં એ રાગપૂર્વક જોડાઈને અટકે છે ત્યારે નવીન કર્મરજનો એક ક્ષેત્રમાં સંચય થાય છે, એને નવા કર્મ બંધાય છે. રાગ દ્વેષના ભાવે થાય છે ને, એટલે પછી ભાવ આકરો ભાવ બંધ અને પછી નવા કર્મને રજકણો આવે છે. અને તેની સંખ્યા, જાતિ, રસ અને સ્થિતિના પ્રમાણે તે રજકણો બંધપણું પામે છે. અને પછી જ્યારે સ્થિતિ પૂરી થાય છે ત્યારે ફળે છે. તે તેના કાળે પરિણમે છે. એટલે આવું પરિણમવાનું તેનામાં સામર્થ્ય છે. આવું પરિણમવાનું એનામાં સામર્થ્ય. હવે જીવ તેમાં ઈષ્ટ અનિષ્ટપણું કરતા ભોગતાપણું માને છે. જે પેલું પરિણમે છે એની સાથે એ જોડાઈ ગઈ અને એમાં એ પોતાનું કરતા ભોગતાપણું માને છે. ફીણનો ટુકડો કે સાકરનો ટુકડો કઈ જાણતા નથી કે હું આને આવું ફળ આપું, તો જાણતા નથી. અહીંયા 294 પાના ઉપર એ વાત અહીંયા સમજાવી છે. કહે છે કે અફીણનો અથવા સાકરનો ગાંગડો મુખમાં ઓગળે છે કેમ કે એવો એનો સ્વભાવ છે, ઓગળવાનો એવો એનો સ્વભાવ છે. તેમ શુભ અશુભ કર્મ તેના ભાવે પ્રગટ થાય છે. તેને જીવ રાગ દ્વેષપણે જાણે છે, ત્યારે વ્યવહાર ભાષામાં તેનું ભોગતાપણું કહેવાય છે. ખરેખર તો એ જાણે જ છે, ભોગવતો નથી, જાણે જ છે. મિથ્યા દ્રષ્ટિને એમ છે કે હું ભોગવું છું. જળની અવસ્થાને જીવ જાણનારો છે અને પુણ્ય પાપ જણાવવા યોગ્ય છે. એવી પરસ્પર નિમિત્ત નૈમિતિક યોગ્યતા છે. તેથી જીવને અજ્ઞાનપણે કરેલા કર્મનું વ્યવહારે ભોગતાપણું કહેવાય છે. ખરેખર નિશ્ચયથી એને એવું પરનું ભોગતાપણું નથી, પણ વ્યવહારથી એ જે કર્મના ઉદય આવ્યા છે, જે સંયોગો આવ્યા છે અથવા જે પર પદાર્થો છે એનું લક્ષ કરે છે, એની રુચિ કરે છે અથવા તો એના પ્રત્યે રાગ કે દ્વેષના ભાવ કરે છે, તો એમ એને ભોગતાપણું થાય છે. અને એવું ભોગતાપણું છે એ વ્યવહારે ભોગતાપણું કહેવાય છે. અજ્ઞાનપણે જે પૂર્વે જે કર્મ કર્યા હતા એના ઉદયનું એને એવું વ્યવહારે ભોગતાપણું કહેવાય છે. ખરેખર નિશ્ચયથી એને ભોગતાપણું નથી. જ્ઞાની સંતને પણ એવા ઉદયો આવે છે, પોતે પોતાના સ્વરૂપને વિશે લીનતા કરે છે અને આનંદમાં હોય છે. એટલે જે ભોગતાપણું છે એ વ્યવહારે ભોગતાપણું છે. જો વેદનીય કર્મ, અસાતા વેદનીય કર્મ જે છે એના ઉદય હોય તો જેટલું મિથ્યાત્વ છે એટલું એ ઉદય એને ત્રાસદાયક લાગે. મિથ્યાત્વ ટળ્યું છે, સમ્યક તો પ્રગટ થયું છે, તેવા ઉદય હોય તે છતાંય એને કાંઈ ત્રાસદાયક લાગતા નથી, એને આર ધ્યાન પણ થતા નથી. દુખે છે, વેદન થાય છે, પણ છતાં એ એનાથી જુદા પોતાને અનુભવે છે, પોતાથી જુદા પોતાને જાણે છે. એટલે આ પ્રમાણે જે કર્મોના ઉદય અને એને કારણે જે વેદન, એ બધું વેદન જે છે કર્મના ઉદયને કારણે થતું જે વેદન છે
એ તો મિથ્યાત્વને કારણે છે. મિથ્યાત્વ ચડ્યા પછીથી એ એવું વેદન રહેતું નથી. વેદાય પણ એને એનું લક્ષ નથી. એને પોતે એ રૂપ થઈને એની સાથે જોડાઈને વેદતો નથી. એનાથી એ જુદો જ્ઞાતા દ્રષ્ટા રહે છે, એ સાક્ષી ભાવે રહે છે. વધારે અહીંયા વિસ્તાર કરીને સમજાવ્યું છે કે જળ પદાર્થને ખબર નથી કે મારે આને ફળ આપવું છે. જેમ સાકર અને અફીણ દરેક પોતપોતાનું ફળ આપે, તેમ પૂર્વના કર્મ જે સત્તામાં રહેલા છે તે વર્તમાનમાં પ્રગટ થયે અજ્ઞાની રાગ દ્વેષપૂર્વક જાણે છે અને જ્ઞાની રાગ રહિત જાણે છે. રાગ દ્વેષપૂર્વક અજ્ઞાની જાણે છે અને જ્ઞાની રાગ રહિત પણ જાણે છે. અજ્ઞાનીને કર્મના બંધ ભાવનો આદર હોવાથી પૂર્વે ભૂલથી પર પદાર્થમાં અજ્ઞાન ભાવે રાગ દ્વેષપૂર્વક મમત્વ બુદ્ધિ કરેલી, તેથી કર્મ બંધ થયેલો તે યથાકાળે ફળે છે. જેમ ઝેર ખાય અને તેનું ફળ દેહમાં થાય છે, તેવી રીતે આ અજ્ઞાની છે એ એના ફળને ભોગવે છે. હવે કહે છે કે અજ્ઞાન માન્યતામાં કર્મ ભાવનો આદર હોવાથી સંસારી જીવોને તેના ફળ રૂપે અનેક પ્રકારની વિચિત્રતા દેખાય છે. એટલે સંસારી જીવોને અનેક પ્રકારની વિચિત્રતા દેખાય છે. એટલે એ દ્વારા એમ સમજાવવું છે કે એવા કર્મ પણ છે અને કર્મના ફળ પણ છે. એ વિચિત્રતા છે એ કઈ જીવના સ્વરૂપને વિશે નથી. વિચિત્રતા ક્યાં છે? એ તો પર્યાયમાં છે. તો આ બધી પર્યાયમાં જાત જાતની વિચિત્રતાઓ દેખાય છે કે જે એના સ્વરૂપમાં તો પહોંચતી નથી, છતાં એવી વિચિત્રતાઓ છે. તો એનું કારણ કંઈક હોય ને, તો કે એનું કારણ શું છે? એ હું કરવા થયું, એનું કારણ એ કર્મ છે. એ વાત હવે સમજાવે છે. એટલે જે ફળ આપવાની વાત કરીને કે કર્મ તો જળ છે, કેવી રીતે ફળ આપે, એવી જે શંકા કરી હતી ને, એનું સમાધાન અહીંયા ચાલી રહ્યું છે. 84મી ગાથામાં જે છે કે કોઈ જીવ જન્મથી નિર્ધન દુઃખી અને કોઈ જીવ જન્મથી સધન સુખી, એટલે ધન સહિત અને સુખી છે. કોઈ જીવ જન્મથી રોગી, કોઈ નિરોગી, એ આદિ કર્મફળની વિચિત્રતા છે. તે વસ્તુનો સ્વભાવ છે. એક ઉદાહરણ આપ્યું છે કે સૂર્યની ઈચ્છા નથી કે મેઘ વાદળમાં મેઘ ધનુષ્ય દેખાય, પણ યથાકાળે તેમ થવું સંભવે છે. તેમાં કોઈની કારવાઈ નથી, એ થાય છે. દરેક પદાર્થ પોતે પોતાના સ્વભાવે પરિણમે છે. પોતામાં રહેલા ગુણ પ્રમાણે દરેક દ્રવ્યનું પરિણમન છે. હવે આમાં પૂતગળ દ્રવ્ય જે છે ને, એના પરિણમન જે છે વિભાવ ભાવે પરિણમન જે આપણે કહીએ છીએ, એટલે કે સ્કંધનું પરિણમન, એ પરિણમન જે છે એ જીવને રંજિત કરે છે. એ રંજિત કરે છે, એમાં એને રસ પડે છે. અને જેવો એક વખત કોઈમાં રસ પડે તો પછી એનાથી વિપરીત હોય અથવા તો જેમાં રસ પડે છે એ ન મળે, એ પ્રાપ્ત ન થાય, અથવા તો એમાં કંઈ ઘટ આવે તો પછી એને દુઃખ પણ થાય. જે રંજિત થઈ અને પોતાને આનંદ થાય છે એમ એ માનતો તો એ જ એનાથી પાછો દુઃખી પણ થાય. પેલા કઈ એને સુખી દુઃખી કરે છે એમ નથી, પણ એ પોતે થાય છે. એટલે કે કોઈની કારવાઈ નથી. આજે મેઘધનુષનું ઉદાહરણ આપ્યું, એમાં કોઈની ખરેખર કારવાઈ નથી, એ એવો સ્વભાવ છે તો થાય છે. તેમ ઈશ્વર કોઈને રાજા બનાવે કે કોઈને રંગ બનાવે એમ હોતું નથી, એવું દેખાતું નથી. ઈશ્વરની વાત કરી હતી ને, પછી 79મી ગાથા પછી ઈશ્વરની વાત કરી હતી કે ઈશ્વર કોઈ હોય તો જ આ બધું શક્ય થાય, એમ દલીલ કરી હતી. કે છે કે તેવી રીતે ઈશ્વર કોઈને રાગ કે કોઈને રાજા કરે છે તેમ દેખાતું નથી. ઉદાહરણ શું આપ્યું કે સૂર્યની ઈચ્છા નથી કે મેઘ વાદળમાં મેઘ ધનુષ્ય દેખાય. એને કાંઈ એવી ઈચ્છા નથી થતી.
એ કંઈ કરતું નથી. એ પ્રકાશ આમ બરાબર એવી રીતે પાડે કે જેથી મેઘધનુષ થાય, મેઘધનુષ દેખાય. એવું કઈ સૂર્ય ક્યાં કરે? પણ એ યથાકાળે તેમ થવું સંભવે છે, એમ થાય છે. તેવી રીતે ઈશ્વર કોઈને રાગ કે કોઈને રાજા કરે છે તેમ દેખાતું નથી. પણ જે થાય છે તો થવાનું કાંઈક કારણ હોવું જોઈએ ને. છતાંય કોઈ રાજા થાય ને રાગ થાય છે તો કે એનું કારણ શું હોય? તો કે કર્મ છે. એ કર્મને કારણે. એ બધું ક્યાં થાય છે? જીવની પર્યાયમાં, દશામાં છે. જીવના સ્વરૂપમાં નથી. જીવના સ્વરૂપમાં કાંઈ થતું નથી. આ વાત બરાબર સમજવાની છે. જે થાય છે એ બધું એની પર્યાયમાં થાય છે. કર્મ બાંધ્યા એ પણ એ વખતે ભાવ કર્યા હતા, એ બધું શું થતું? એ બધી એવી પર્યાય થઈ હતી. શુભાશુભ ભાવના પરિણામ એવી પર્યાય થઈ હતી. તો હવે એ પર્યાય થઈ હતી તો એ કર્મ બંધાયા તો કર્મના ફળ પણ એને ક્યાં આવે છે? ક્યાં આવે છે? એના મૂળ સ્વરૂપને કઈ કરે છે? ના, એ બધું પર્યાયમાં જ છે. મોઢામાં અનાજનો કોળિયો નાખ્યો, તે અનાજને ખબર નથી કે મારે અમુક ટકા લોહીપણે થવું, અમુક ટકા માંસપણે થવું, વીર્યપણે, મળપણે, મેલપણે, હાડકાપણે થવું. છતાં તેની યોગ્યતાપણે એ પરિણમી જાય છે. એને એ કઈ ખબર નથી, છતાં એની જે યોગ્યતા છે એ પ્રમાણે એ પરિણમી જાય છે. આ બધું થાય છે ને જગતમાં, આ બધું થાય છે ને. આગળ કહે છે એટલે એ રીતે એ કર્મ જે છે એનું પણ એ રીતે જ થાય છે. અને થાય છે એટલે આ ગતિ જે થઈ, એવી જે પર્યાય થઈ, એ બધું દેખાય છે. એવી બધી વિચિત્રતા આપણને દેખાય છે. કોઈ રાજા છે, કોઈ ભિખારી છે, કોઈને સમૃદ્ધિ છે, કોઈને નથી, કોઈ દુઃખી છે, ભોગી છે, નિરોગી છે, બધું એ રીતે થાય છે. અહીંયા આગળ કહે છે એટલે કઈ ઈશ્વર ફળ આપે છે એમ નથી. એક બીજું પણ ઉદાહરણ આપ્યું છે કે કોળિયામાં જમવા બેઠો છે તો કોળિયામાં માખી આવે અને એને 5 મિનિટમાં ઉલટી થાય. તો ઉલટી કરવાની ઈચ્છા નથી, છતાં અંદર દેહમાં ખળભળાટ થાય છે અને ઉલટી થાય છે. તો કહો તેને શું ઈશ્વર ફળ આપવાની ક્રિયા કરતો હશે? ઈશ્વર એને એવી ઉલટી કરાવતો હશે? એટલે પદાર્થોનો જે સ્વભાવ છે એ સ્વભાવે પદાર્થો પરિણમે છે. એ વાત અહીંયા તો સમજાવવી છે. અને એની સાથે જે પરિણમન છે એની સાથે જીવ જોડાય છે અને એમ એને એ ભોગવે છે. પોતાના જોડાઈ અને જે ભાવમાં એ થાય છે એમ એને ભોગવવા પણ થાય છે. અને આ ફળ કઈ ફળબળ નથી, એ તો એનો સ્વભાવ છે. જે જુદા જુદા પદાર્થો છે એનું એ પરિણમન છે. એમાં કઈ ચાહીને એવું કઈ ફળ આપે છે એમ નથી. એ એનો સ્વભાવ જ છે. એ કઈ તારે માટે થઈને એમ પરિણમે છે એમ નથી. સાકરનો ગાંગડો કઈ તારે માટે થઈ અને મીઠાશ રૂપે પરિણમે છે એમ નથી. એ તો એનો સ્વભાવ છે, તો પરિણમે છે. એ તને મીઠાશનું ફળ આપે છે? ના, એ તો એનો સ્વભાવ છે. એવા સ્વભાવે પરિણમે છે. સાકરનો એવો મીઠાશનો સ્વભાવ છે તો એ મીઠાશે પરિણમે છે. હવે એ મીઠાશે પરિણમે છે તો એનું તો તું જ્ઞાન કરે છે, માત્ર તને એનું જ્ઞાન થાય, બીજું શું થાય? પણ એના બદલે તું આ મીઠાશ છે ને સારી છે ને મજા આવી ગઈ ને આ બધા જે ભાવે જે થયો એ ભાવે થયો એ ભાવને તું ભોગવે છે. બીજું શું કરે છે? એ વિભાવ ભાવે તું થઈ અને વિભાવ ભાવને ભોગવવા વાળો થાય છે. ફળ ક્યાં આપે છે? કોણ આપે છે ફળ? કોઈ ફળ આપતું નથી. અને ઈશ્વર કાંઈ એમાં વચમાં પડે છે એવું પણ નથી. એ ક્યાંથી પડે? પણ દરેક પદાર્થ છે એ પોતે પોતાના સ્વભાવે પરિણમે છે. આ વાત સમજીએ અને પછી સ્વભાવે પરિણમે છે એને જો આપણે જ્ઞાતા દ્રષ્ટા ભાવે લઈએ તો વાત બરાબર થાય કે હા, વાત તો એમ જ છે. દરેક પદાર્થ પોતાના સ્વભાવે પરિણમે છે. તો એમાં હું શું ગાંડો ગેલો થાઉં છું? મારે ગાંડા ગેલા થવાની જરૂર નથી. એ મીઠાશ પરિણમે છે ને લીમડાના પાન જે છે એ કડવાશે પરિણમે છે અને મરચું છે એ તીખાશે પરિણમે છે તો પરિણમે છે. અને આ શરીર, એ શરીર પણ એ એના કારણે એ પૂતગોળો સ્કંદ છે એનું પણ પરિણમન એના કારણે જે થવું હોય તે થાય છે તો થાય છે. એ બધાને હું તો જાણું છું. હું તો એ બધાને જાણું છું. પણ એ બધું પરને જાણીને મારે શું કરવું છે?
મને આનંદ તો મારા સ્વરૂપમાંથી આવે છે. તો મારા સ્વરૂપમાં એકાગ્રતા કરું અને એને જાણવું ને, એને અનુભવવું ને, એના જ્ઞાનમાં રહું ને, ત્યાંથી તો મને સુખ શાંતિ આનંદનો અનુભવ થાય છે. આમ વિચાર કરવાનો છે. આગળ પણ અહીંયા કહે છે કે સૂક્ષ્મ દ્રષ્ટિથી જળ પ્રકૃતિનો વિચિત્ર મહિમા વિચારશો તો તેનું ફળ, તેનો પ્રસંગ, તેના બધા ગુણ, તેનું ગળવું મળવું તે તેનો જ સ્વભાવ છે. છતાં તે પ્રત્યે જે જીવ રુચિ કરે છે તેને તેના ફળનો પ્રસંગ આવે છે. પણ ઈશ્વર ફળ દેવા આવે એમ નથી. પેલાય ફળ આપતા નથી, એ તો એના સ્વભાવે પરિણમે છે, અને ઈશ્વરે આવતો નથી એનું ફળ દેવા. એનું તો એના ગુણ પ્રમાણે એનું જે થવું છે તે થાય છે, એવું એનું પરિણમન છે. પણ જીવ એ પ્રત્યે રુચિ કરે છે તો એને એ ફળનો પ્રસંગ આવે, એને ફળની પ્રાપ્તિ. વળી જો ઊંધાઈ જીવ ન કરે તો શુભાશુભ કર્મો બળાત્કારે ફળ આપે નહીં. સરસ વાત કરી છે. ઊંધાઈ એટલે શું? ઊંધાઈ કરે છે પોતે પોતાના સ્વરૂપમાં રહેવાને બદલે એ શુભાશુભ કર્મ જે છે, એટલે જે પૂર્વના કર્મ જે છે એના ઉદય આવ્યા છે એમાં એ જોડાય છે. ઊંધાઈ એટલે એવી ઊંધાઈ ન કરે તો પેલા કઈ એને ફળ આપતા નથી. જીવ તેમાં ઈષ્ટ અનિષ્ટપણું કલ્પે છે અને પોતાનું નાતાપણું ભૂલી જાય છે કે પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે એ વાતને ભૂલીને પેલામાં કરતાપણું, ભોગતાપણું માને છે. જેવા રાગ ભાવ જીવ કરે છે તેવા જળ કર્મ આવીને બંધાય છે. પછી એ જે થયું એના પછી આગળ પછી આ વિશેષ સાયકલ છે ભાઈ. આ જે ભાવ કર્યા, કરતાપણા ને ભોગતાપણા ને એમાં રાગના, દ્વેષના અનેક પ્રકારના ભાવ કર્યા, તો એ બધા ભાવ, વિભાવ, ભાવ, એ બધા ભાવને કારણે ફરી પાછા નવા કર્મ બંધાય. એટલે ભાવ કર્યા તો પછી ભાવ બંધ પડ્યો, ભાવ કર્મ થયું, અને ભાવ કર્મના નિમિત્તે એ કર્મને વળગણા આવે ને જળ કર્મ બંધાય. એટલે મનુષ્યપણાને યોગ્ય જે પ્રકારે ભાવ કર્યા હોય તે પ્રકારના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવના સંયોગ વાળો મનુષ્ય ભાવ જીવ પામે છે. તો એ જેવા ભાવ કર્યા છે એ પ્રમાણે આ બધું એ પામે છે. એ પણ ફળ થઈ જાય. ફળને ભોગવે છે એની વાત ચાલે છે ને. આ ફળ એ મનુષ્યપણાને ભોગવે છે. સમ્યક દ્રષ્ટિ થયો છે એ મનુષ્યપણાને ભોગવતો નથી. એ ક્યાં પોતાને મનુષ્ય માને છે? ભલે ને એને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવના આ મનુષ્યના સંયોગો પ્રાપ્ત થયા હોય તે છતાં એ ક્યાં પોતે મનુષ્યપણાને ભોગવે છે? પોતે મનુષ્ય જ છે એમ જ માનતો નથી. દેવ થયો છે, સમ્યક દ્રષ્ટિ છે, તો એ પણ સમજે છે કે આ દેવપણું એ કઈ મારું સ્વરૂપ નથી, તો એ દેવપણાને ભોગવતો નથી. પૂર્વે કરેલા જડ કર્મ છે એના ઉદય ને કારણે એવી ગતિ છે અને એને અનુરૂપ આ શરીર વગેરે છે તો છે. પૂર્વે જે એવી ગતિને અનુરૂપ ભાવ કર્યા હતા એને કારણે આવી ગતિ થઈ છે. એ એવા ભાવ કર્યા હતા એટલે મનુષ્યની ગતિ થઈ કે દેવની ગતિ થઈ. તો એ પ્રમાણે પછી એવું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ બધાના એવા સંયોગો મળ્યા છે, એ પામે છે. જેવા ભાવ કર્યા હોય એવા એવી ગતિ થાય છે. પણ એ બધું કોનું? એ બધું કોનું અને ક્યાં? એ વિચાર કરવાનો છે. મૂળ દ્રવ્યની અંદર કાંઈ થતું નથી. મૂળ દ્રવ્યમાં ફેરફાર થતો નથી. પોતે તો ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ જ રહે છે. એટલે આ જે છે એ તો બધું બહારમાં, આ બધું બહારમાં. એટલે જેને સમ્યક દર્શન થાય છે એ તો સમજે છે કે હું તો ન મનુષ્ય છું, કે ન દેવ છું, કે ન તો નારકી છું, કે ન તો તિર્યંચ છું. ગમે તે ગતિમાં સમ્યક દ્રષ્ટિ હોય તો એને તો એનું ભાન જ્ઞાન છે પોતે કોણ છે. એટલે ભલે ને સંયોગો એકમાં એવી રીતે રહ્યો હોય તો શું છે? ઢોર, નારકી, દેવના ભવના ભાવ કરે તો તેવા સંયોગો પામે. કુરૂપપણું, સુરૂપપણું, નિર્ધનપણાના કે સધનપણાના સંયોગ એ રીતે એને મળે છે. લક્ષ્મી મળવી, આ તે એવા બધા સંયોગો એને મળે છે જે પ્રમાણે પૂર્વે ભાવ કરે છે એ પ્રમાણે. દેવનું આયુષ્ય પૂરું કરીને
પછી જીવ ઢોરમાં પણ જાય, કેમ કે ત્યાં એવા ભાવ કર્યા હોય તો ત્યાંથી નીકળીને તિર્યંચમાં જાય. એટલે એ રીતે જીવને અનેક દેહ ધારણ કરવા પડે છે. જીવ જાતિ અપેક્ષાએ બધા સરખા છે, છતાં પુણ્ય પાપને લીધે શુભાશુભ કર્મની તારતમ્યતાથી ફેર દેખાય છે. આ બધા જે ભાવ કર્યા એને કારણે જે વર્તમાન પર્યાય છે એની અંદર ફેર દેખાય છે. ફેર ક્યાં છે? જાતિ અપેક્ષાએ કાંઈ ફેર પડ્યો જ નથી. દરેક જીવ, એ કીડીનો હોય, હાથીનો હોય, રાજાનો હોય, રંક હોય, ગમે તે હોય, બધાના જીવ આત્મા તો સરખા છે. ભગવાન આત્મા જ કહેવાય બધાને. ફેર બધું ક્યાં છે? આ બધું મળે, પ્રાપ્ત થાય ક્યાં? બધું બહારમાં, પર્યાયમાં. એટલે તેને કારણે એ બધું પ્રાપ્ત થાય છે, તેને કારણે એવા સંયોગો વગેરે મળે છે, એવા શુભાશુભ કર્મને કારણે. અને એટલે શુભાશુભ કર્મની તારતમ્યતાથી એક જીવથી બીજો જીવ જુદો દેખાય છે. આ જીવ જે છે તે સુખી છે ને આ જીવ છે તે દુઃખી છે, આ જીવ ધન વાળો છે ને આ જીવ ધન વગરનો છે. એ શુભાશુભ કર્મની તારતમ્યતાથી ફેર દેખાય છે. પણ જીવ દ્રવ્યમાં તો કાંઈ ફેર નથી. અને એવી રીતે સર્વ મનુષ્યોને મનુષ્યપણું સમાન છે, છતાં કોઈ સુખી કોઈ દુઃખી, એવી બધી વિચિત્રતાઓ પણ એ કર્મજનિત છે. એવી બધી વિચિત્રતાઓ કર્મજનિત છે, પણ તે વિચિત્રતાઓ શાશ્વત નથી. એ વિચિત્રતાઓ બદલાતી રહે છે, અને એ વિચિત્રતાઓ સાથે ભગવાન આત્માને કાંઈ સંબંધ નથી. પોતે ભગવાન આત્મા છે, પોતે શુદ્ધ છે, પોતે ત્રિકાળ શુદ્ધ છે, ભૂતકાળમાં શુદ્ધ હતો, વર્તમાનમાં શુદ્ધ છે અને ભવિષ્યમાં શુદ્ધ રહેવાનો છે. તો એવા પોતાના શુદ્ધ સ્વરૂપને પોતે પ્રગટ કરી શકે એવા સામર્થ્ય વાળો છે. તો એવા સામર્થ્યમાં કાંઈ ફેર પડતો નથી. ગમે તે પર્યાયમાં જાય તે છતાં એના સામર્થ્યમાં કાંઈ ફેર પડતો નથી. તો સંયોગો જે આવ્યા છે તો કર્મને કારણે, જ્યાં સુધી સંસાર અવસ્થામાં છે ત્યાં સુધી એવા જેવા ભાવ કર્યા છે એવા પ્રમાણે પુણ્ય પાપના ફળ, એ સંયોગોની વિચિત્રતા જગતમાં જોવામાં આવે છે, દરેક જીવને જોવામાં આવે છે. અને તે પુણ્ય પાપના ફળ છે. આ ઉપરથી એમ કહેવું છે કે જે જીવો પુણ્ય પાપમાં રાગ દ્વેષ કરીને વર્તે છે તેને પોતાનું અકર્તાપણું, નિર્દોષપણું, જ્ઞાતાપણું કેવું છે તેનું ભાન નથી. તેવા જીવોએ સગવડતાને માટે પુણ્યને ઠીક માન્યું છે. સગવડતાને માટે પુણ્યને ઠીક માન્યું છે, અને પુણ્યને જ એ ધર્મ સમજે છે. એમને શુદ્ધ ચૈતન્ય આત્માનો અનાદર જ છે. પુણ્યરૂપ જળ ભાવનો જેને આદર છે તેને પછી છેવટે 2000 સાગરોપમનો ત્રસકાળ પૂરો થતા પિતર નિગોદમાં જવાનું થશે. એટલે કહે છે કે પુણ્યરૂપ જળ ભાવનો જેને આદર છે અને આત્માનો અનાદર છે, પોતાના ચૈતન્ય શુદ્ધ મહાપ્રભુનો અનાદર છે, એ નિગોદમાં જ જવાના છે. પુણ્ય અને પાપ તે ઉપાધિ ભાવ છે, ઉપાધિજન્ય સંયોગો છે. તેને ઠીક માનવા, તેની રુચિ કરવી એ જ અપરાધ છે. પોતાનો અપરાધ છે, સ્વયં અપરાધ છે. કે સ્વની હિંસા છે, પોતાના સ્વભાવ ભાવની હિંસા છે. પુણ્યથી ધર્મ માનનારા નિર્દોષ તત્વની પ્રતીતિ વિના મરીને ક્યાં જશે? હા, જે લોકો પુણ્યથી ધર્મ માને છે એ બધા પોતાના નિર્દોષ તત્વને એની પ્રતીતિ કરતા નથી અને જાણતા નથી, અનુભવતા નથી. તો પછી એ મરીને ક્યાં જશે? એટલે કે મિથ્યા દ્રષ્ટિ પુણ્યથી ધર્મ માનનારા ક્યાં જશે? જ્ઞાની કહે છે કે રાગની રુચિ વાળાનો સંસાર અનંતકાળ રહેવાનો છે. રાગની રુચિ વાળાનો સંસાર અનંતકાળ રહેવાનો છે. આત્મામાં ભેદ નથી, ઉપાધિ નથી, પણ પોતે પોતાને ભૂલીને શુભાશુભ કર્મનો કરતા થયો, તેથી વર્તમાનમાં તેનું ફળ પ્રત્યક્ષ દેખાય છે. અને કારણ વિના કાર્ય કેમ બને? એટલે એવા એને ભાવ કર્યા છે એટલે એ કર્મ છે. એટલે આ બધી બાહ્યમાં સંયોગી ચીજો દેખાય છે. તો આ રીતે આપણે આ 84મી ગાથા અહીંયા
પૂરી કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આજે પણ થોડીક વાત આપણે ગઈકાલે ભાવ કર્મની કરી હતી, તો એના અનુસંધાનમાં કર્મ અને શરીરની વાત લેવી છે. તો કર્મ અને શરીરની વાત આપણે આજે લઈએ છીએ. કર્મ અને શરીર વિશે વાત આપણે એ તો કરી કે ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ એ રૂપે કર્મ અને શરીર હોય છે. જીવને કર્મ અને શરીર હોય છે. 5 પ્રકારના શરીર આપણે સમજીએ છીએ. શરીરની રીતે વિચાર કરીએ તો ઔદારિક શરીર, વિક્રિય શરીર, આહારક શરીર, તેજસ શરીર અને કર્મણ શરીર. આ નાના વર્ણ આદિ 8 કર્મના સમૂહને કર્મણ શરીર કહે છે. એટલે એમાં એ ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ બંને આવી જાય. કર્મણ શરીરમાં બંને હોય જ. અને ગઈકાલે આપણે એ વાત બરાબર સમજ્યા કે ભાવ કર્મ હોય જ. ભાવ કર્મ નાશ પામી જાય એમ નથી. દ્રવ્ય કર્મ બંધાય એટલે ભાવ કર્મ નાશ પામી જાય એમ નથી. એ વાત આપણે ગઈકાલે કરી છે. તો આ કર્મણ શરીર છે એ 5 પ્રકારના શરીર થયા. એમાં તો એની વિશેષતાઓ કઈ છે? કેટલીક વિશેષતા છે કર્મણ શરીરની. કર્મણ શરીર અને તેજસ શરીર. તેજસ શરીરને માટે પણ એ છે કે આ બે શરીરો એ બાધા રહિત છે. બાધા રહિત છે એટલે કે એ બે શરીરો લોકના છેડા સુધી હર કોઈ જગ્યાએ જઈ શકે છે. કર્મણ શરીર અને તેજસ શરીર એ બે શરીરો આ લોકાકાશ છે, તો એમાં લોકના છેડા સુધી હર કોઈ જગ્યાએ જઈ શકે છે અને ગમે ત્યાંથી પસાર થઈ શકે છે. વૈક્રિક અને આહારક શરીરો હર કોઈમાં પ્રવેશ કરી શકે છે, પણ વૈક્રિક શરીર રસનાળી સુધી જ ગમન કરી શકે છે. આહારક શરીરનું ગમન અધિકમાં અધિક 2.5 દીપ પર્યંત, જ્યાં કેવળી અને શ્રુત કેવળી હોય ત્યાં સુધી થાય છે. આહારક શરીર તો બધા જાણે છે કે એ મુનિઓ એવા પોતાના શંકાના સમાધાન માટે એવું આહારક શરીર પોતાની એવી યોગ્યતાથી એ પ્રગટ કરે છે અને એ શરીર જઈ અને પછી પ્રભુના સમોસણમાં જઈ અને પોતાના શંકાના સમાધાન કરીને પાછું આવે છે. એટલે એ અપેક્ષાથી વાત છે. પણ એટલે કહે છે કે એવું આહારક શરીર જે છે એ 2.5 દીપ પર્યંત જ્યાં કેવળી અને શ્રુત કેવળી હોય ત્યાં સુધી જાય છે. પણ અહીંયા તો વાત આ કરવી છે કે કર્મણ શરીર છે અને તેજસ શરીર છે એ તો અપ્રતિઘાત એટલે બાધા રહિત છે. બીજી પણ વાત છે કર્મણ શરીર વિશેની કે આ બંને શરીરો આત્માની સાથે અનાદિકાળથી સંબંધવાળા છે. કર્મણ અને તેજસ શરીર આત્માની સાથે અનાદિકાળથી સંબંધવાળા છે. અનાદિથી સંબંધવાળા કેમ કે અનાદિથી એ સંસાર પર્યાયમાં છે અને સંસાર પર્યાયમાં છે તો એને કર્મ તો વળગેલા જ છે. એટલે કે કર્મણ શરીર છે. કર્મણ શરીર છે અને તેજસ શરીર પણ છે. પેલા શરીરો બદલાય, ઔદારિક અને વિક્રિય શરીર બદલાય. મનુષ્યને તીરની ગતિમાં ગયો હોય તો એને ઔદારિક શરીર, અને નારકી અને દેવની ગતિમાં જાય તો વિક્રિય શરીર. અને આહારક શરીર તો એ એવા મુનિઓ બનાવે છે, તો પોતાની રીતિથી બનાવે છે. એટલે આ તેજસ અને કર્મણ શરીર તો એને અનાદિથી છે. એ બંને શરીરો આત્માની સાથે અનાદિકાળથી સંબંધવાળા છે. જો એ સંબંધવાળા છે એમ કહ્યું છે, એનો અર્થ એવો નથી થતો કે આત્માના પ્રદેશોની અંદર કાંઈ ઘૂસી જાય છે, એવો અર્થ નથી થતો. આત્માની સાથે સંબંધવાળા છે, આ તો હોય જ છે. વિગ્રહ ગતિમાં પણ એક શરીર છોડી અને બીજા શરીરમાં જાય ત્યારે પણ આ તેજસ અને કર્મણ શરીર તો હોય જ છે. છૂટી ક્યારે જાય? છૂટી ક્યારે જાય? નિર્વાણ થાય ત્યારે, એટલે કે સિદ્ધ દશા થાય છે ત્યારે પછીથી કોઈ શરીર રહેતા નથી. સિદ્ધને આ 5 પ્રકારના જે શરીર કહે આમાંનું એક પણ શરીર હોતું નથી. બીજી વાત કે જીવને આ શરીરનો જે સંબંધ જે છે ને એ પ્રવાહ રૂપે અનાદિથી નથી પણ નવો છે એમ જો માનવામાં આવે તો એ ભૂલ ભરેલું છે.
નવો સંબંધ છે એમ નથી. જીવ જ્યારથી છે ત્યારથી એને કારણે શરીર છે, એટલે કે કર્મ તો છે કઈ નહીં. પહેલા જીવ શુદ્ધ હતો એટલે કારણે શરીર રહિત હતો, અને હવે પછી એ કારણે શરીર સહિત થયો એમ નથી. અનાદિથી એને જ છે, તો છે જ. બદલાયા કરે છે, એમાં ફેરફારો થયા કરે કારણે શરીરમાં, પણ એ તો છે જ. એમ નથી કે પૂર્વે જીવ અશરીરી હતો એટલે શુદ્ધ હતો ને પાછળથી એ અશુદ્ધ થયો, એમ નથી. અને આ શરીરો અનાદિથી સર્વ જીવોને હોય છે. તેજસ અને કારણે એ બંને શરીરો સર્વ સંસારી જીવોને હોય છે. પછી સંસાર અવસ્થામાંથી પછી જયારે એની મોક્ષ અવસ્થા થાય તો સિદ્ધ થાય, ત્યાર પછી તે શરીરો નથી. તેજસ કારણ શરીર, અને પછી જે ગતિમાં જાય એ પ્રમાણે પછી ત્રીજું શરીર હોય. એટલે મનુષ્ય કે તિરંજની ગતિમાં જાય તો ઔદારિક શરીર હોય, પણ એને પણ કાર્બન અને તેજસ શરીર તો હોય છે. અને દેવની ગતિમાં કે નારકીની ગતિમાં જાય તો આ તેજસ કાર્બન શરીર તો હોય, અને તેની સાથે એમને વિક્રિય શરીર હોય. કોઈક વખત પોતાની રિદ્ધિથી એવા આહારક શરીર પણ બનાવે તો એ ચોથું શરીર પણ એ વખતે હોય છે. કાર્બન શરીરની એક બીજી વિશેષતા છે કે અંતનું કાર્બન શરીર ઉપભોગ રહિત હોય છે. ઉપભોગ એટલે ઇન્દ્રિયો દ્વારા શબ્દ આદિકને જ્ઞાનમાં ગ્રહણ કરવા તે ઉપભોગ કહેવાય છે. ઉપભોગની વ્યાખ્યા એ રીતે આપી છે, પણ અહીંયા તો આપણે સરળતાથી એને સમજવું છે કે ઉપભોગ રહિત કઈ રીતે હોય. કાર્બન શરીર એ ઉપભોગ રહિત કઈ રીતે હોય? તો વિગ્રહ ગતિમાં જીવને ભાવેન્દ્રિયો હોય છે, પણ જળ ઇન્દ્રિયોની રચનાનો ત્યાં અભાવ છે. વિગ્રહ ગતિ એ કેટલી હોય? એક સમય, બે સમય, ત્રણ સમય કે વધુમાં વધુ 4 સમય. સંસારી જીવ આયુષ્ય પૂરું થતા એક શરીર છોડી અને પછી જ્યાં બીજે ગતિ થઈ છે ત્યાં જાય, એટલે બીજા શરીરમાં જાય છે. તો એ દરમિયાનનો જે સમય છે ને એ વિગ્રહ ગતિ કહેવાય છે. તો એ એક સમયમાં જાય કે બે સમયમાં જાય, એટલે કે એક મોડ લઈ અને પછી જાય એટલો 2 સમય થાય, અને 2 મોડ લઈને જાય તો 3 સમયમાં જાય, અને વધારેમાં વધારે 3 મોડ થાય તો 4 સમયમાં જાય. 3 સમય પછી વધારેમાં વધારે 3 સમય જાય તો 3 સમય પછી તો જીવ આહારક વર્ગણા એ ગ્રહણ કરે જ છે. અને એ આહારક વર્ગણા છે ને એનામાંથી આ ઔદારિક શરીર બને છે, વિક્રિય શરીર બને છે, અને આહારક શરીર બને છે. આહારક વર્ગણામાંથી બને છે. પણ આ કાર્બન શરીર ને તેજસ શરીર જે છે એ આહારક વર્ગણામાંથી નથી બનતા. કાર્બન શરીર તો કર્મને કારણે થાય છે. તો અહીંયા આપણે વાત કરીએ છીએ કે વિગ્રહ ગતિમાં જીવને ભાવ ઇન્દ્રિયો હોય છે, પણ જળ ઇન્દ્રિયોની રચનાનો ત્યાં અભાવ છે. તે સ્થિતિમાં શબ્દ, રૂપ, રસ, ગંધ કે સ્પર્શનો અનુભવ, એનું જ્ઞાન થતા નથી. તેથી કાર્બન શરીરને નિરઉપભોગ જ કહ્યું છે. એનું જ્ઞાન થતું નથી, એટલે કાર્બન શરીરને એ અપેક્ષાથી નિરઉપભોગ, એટલે એ ઉપભોગ વિનાનું છે. અહીંયા ઉપભોગની વ્યાખ્યા એ રીતે કરી કે ઇન્દ્રિયો દ્વારા શબ્દ આદિકને જ્ઞાનમાં ગ્રહણ કરવા એને ઉપભોગ કહેવો. તો એને આ ઇન્દ્રિયો નથી વિગ્રહ ગતિમાં, એટલે એ નિરઉપભોગ છે, ઉપભોગ વિનાનું છે. તેજસ શરીર પણ નિરુપભોગ જ છે. તો આપણે આ રીતે કાર્બન શરીરની વાત કરી. થોડીક વિગ્રહ ગતિ વિશે પણ વાત આપણે આવતી વખતે કરીશું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે
સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંગ